જય માતાજી બધાને. તો ગાઈસ આજે મસ્ત મારા ક્લાયન્ટ અત્યારે આવીને ગયા આઈબ્રો કરાય મતલબ થ્રેડિંગ કરાવીને ગયા. ગાઈસ એમના હેરમાં કઈ પ્રોબ્લેમ એટલે હોય ને બધાને એમના લેન્થ કેટલીક કઈક આટલી લેન્થ હતી આટલી લેન્થ તો એમને અને આવું ટાલ હતી ને બિચારા અમને બધે ટાલ હતી ત્યાં બધે. તો મને કે છે સજેશન આપો તમે પાર્લર વાળા છો તો સજેશન આપો કે તમારે કેવું મતલબ આના કઈ તમારા આપણો વાળ નો ગ્રોથ થાય એવું કઈક કહો. તો મેં એમને કીધું કે તમારા મતલબ આવી રીતે તમે શેમ્પુ કયું વાપરો છો પછી શેમ્પુથી અને બીજું કે ગાઈસ એ કયું આદિવાસી ઓઇલ કે કઈક બહુ હેવી ઓઇલ વાપરે છે. તો મેં કીધું તમે એટલા બધા હેવી ઓઈલ અને મોઘા ઓઇલ તમે વાપરો છો તો એના કરતા તમે સિમ્પલ ઓઈલ વાપરો અને ઓઈલના યુઝ કરો ને હેરમાં તો એને મસાજ કરો અને પછી યુઝ કરો. તો કોઈ બી છોકરાઓને છોકરીઓને આ પ્રોબ્લેમ હોય ને તો બી સોલ્વ થઈ જાય છે. 100% કેમ કે તમે મારા વાળ પણ જોઈ શકો છો કેમ કે મારા વાળ આજથી 6-7 વર્ષ પહેલા તમે જોઈ શકો કે આમના આવા વાળ છે એવા મારા બી હતા. મતલબ એવા નતા મારા આટલા અત્યારે મારી ગ્રોથ બી એવો છે ને બધું તો તમારા હેર નું બી ધ્યાન રાખવું જોઈએ અને છોકરાઓ બી અત્યારે તો રાખે છે ને છોકરીઓ બી કેમકે હેર માથે બધાને ગમે મોટા ગમે શાઇન ગમે ને ગ્રોથ આ વસ્તુ બધાને ગમતી હોય અને બીજું અને એમને મેં ક્વેશ્ચન કેવો કર્યો ખબર છે ગાઈસ એનું પેટ હોય ને યાર પેટ એમનું થોડું બહાર હતું ને તો મેં એક ક્વેશ્ચન એવું કર્યો કે તમે પ્રેગ્નેન્ટ છો તો એમને શું કીધું ગાઈસ ખબર છે ના કે છે તો મને પછી એટલું બધું હસવું આવ્યું મારા ઉપર કેમ કે હું કોઈ બી હોય ને એમને ક્વેશ્ચન એજ કરું પેલા તમે પ્રેગ્નેન્ટ છો એમનું પેટ જોઈને જજ કરું છું ગાઈસ. તો આ રોંગ છે ને કોમેન્ટ કરજો અને મને મારી પર એટલું બધું હસવું આવ્યું ને કે વાત જ ના પૂછો કેમ કે ક્લાયન્ટ હોય પટલા હોય ક્લાયન્ટો અને આ રીતે હોય યાર ખાતા હોય મસ્ત પીતા હોય હેલ્થ સાચવતા હોય એટલે પેટ બી નહી હોય ને હટ્ટા કટ્ટા મસ્ત એટલે આનું ક્વેશ્ચન હું આવું કર તો મને મારી પર શરમ બી આઈ એને આવું થયું ગાઈસ બોલો. કોમેન્ટ કરજો કે મારે મેં ક્વેશ્ચન પૂછ્યો એ મારા માટે ખરાબ કે સારો મતલબ ખરાબ તો નહી મતલબ પૂછવું જોઈએ કોઈને એટલે મેં પૂછી લીધું હું કોઈને દિલમાંથી હું દિલમાં કઈ રાખતી નથી હું મો પર જ બોલ દઉં છું ને મારા ક્લાયન્ટો એવા છે ને કે કોઈ ખોટું બી ના લગાડે તો ગાઈસ ચલો મળ્યા પછી બાય બાય.